બોટાદ જિલ્લાના બરોડા તાલુકાના સાપુર ગામે પરિવારે મંદિર તાવાનો પ્રસાદ લેવા ગયો હતો। પાછળથી તસ્કરોએ હાથફેરો કર્યો। બંધ મકાનના તાળા તોડી તિજોરી કબાટ તોડી રોકડ સહિત સોના ચાંદીના ઘરેણાં મળી કુલ કિંમત ₹3,93,000ના મુદ્દામાલની ચોરી કરી ચોર થયા ફરાર। બરોડા તાલુકાના સાપુર ગામે રહેતા અને મજૂરી કામ કરતા કાળુભાઈ લાખાભાઈ દેત્રોજા પરિવારના સાથે રહે છે, જ્યાં તેઓ સપરિવાર પોતાના ગામના અન્ય સંબંધીઓને મંગલપુર મેલડી માતાજીના મંદિરે તાવા પ્રસાદનું આયોજન કરાયું હતું। ત્યાં પ્રસાદ લેવા માટે ગયા હતા। પોતાનું મકાન તાળાબંધ કર્યું હતું। તે દરમિયાન કોઈ અજાણ્યા ચોરીસમો તેઓના મકાન તાળાબંધ તોડી ઘરમાં રાખેલ લોખંડના કબાટની તિજોરીના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો, જેમાં તેઓએ કબાટની તિજોરીમાં રાખેલા ₹15,000 રોકડા તેમજ 3 જોડી સોનાની બુટ્ટી તથા 1 સોનાનો દોરો, સોનાની વીંટી એમ આશરે 6 તોલા જેટલા સોનાના દાગીના સહિત આશરે કિંમત ₹3,20,000 તેમજ આશરે 1.5 કિલો જેટલો ચાંદીનો જથ્થો ઉપાડી ગયા છે। 58,000 આશરે મળીને કુલ કિંમત ₹3,93,000ની રકમની અજાણ્યા ઈસમો દ્વારા ચોરી કરવાની ફરિયાદ નોંધાઈ છે। સ્ટોરી રિપોર્ટ બાય વિપુલ લુહાર, બોટાદ।